સમાચારોમાં આગળ વાત કરીએ. વડિયા ખાતે કાર્યરત સરદાર ખાતર ડેપો બંધ થવાની આશંકા વચ્ચે ખેડૂતોમાં ચિંતા છે. માહિતી મુજબ ડેપો ઇન્ચાર્જ પોતાનું રાજીનામું આપ્યું છે, જેના કારણે આગામી 30 ઓગસ્ટથી ખાતર ડેપો બંધ થવાની શક્યતા છે. જો ડેપો બંધ થાય તો વડિયા તાલુકાના 42 જેટલા ગામડાના હજારો ખેડૂતોને પાક માટે જરૂરી ખાતર મળવામાં મુશ્કેલી થઈ શકે. ખાતરની સતત સપ્લાય અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કિસાન સંઘના પ્રતિનિધિઓ તથા સ્થાનિક ખેડૂતો દ્વારા વડિયાના મામલતદારને આવેદનપત્ર પાઠવાયું છે. આ ડેપો ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે અને તેની સ્થાયી કામગીરી અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખેડૂતોનું કહેવું છે કે પાકની સિઝનમાં ખાતરની અવ્યવસ્થિત ઉપલબ્ધતા તેમની ખેતીને અસર કરી શકે, જેથી તંત્રએ સમયસર ડેપો ચાલુ રાખવા યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આજે મુદ્દો એવો હતો કે વડિયા તાલુકામાં જીએનએફસી સરદાર ખાતરનો ડેપો એ બંધ થવાની વાત આવે છે અને એમાં કહેવામાં એવું આવે, કારણ એવું દર્શાવે છે કે એમાં નફો નથી થતો. હવે સૌથી પહેલી વાત કે ગવર્મેન્ટને નફો ક્યાંથી કરવાનો? ગવર્મેન્ટ એ વેપારી છે અને જો એ વેપારી હોય તો જેનો રાજા વેપારી હોય ને એની પ્રજા ભિખારી હોય, એને વેપાર કરવાનો જ નથી. અને એવી નુકસાન કરતી તો કેટલી બધી કંપનીઓ છે, ગવર્મેન્ટની કંપનીઓ, તો એ બધીને હું બંધ કરવા બેસશે અને બંધ કરીને ખેડૂને કેવડી હાલાકી પડશે. આ ખાલી વડિયા તાલુકાના લેવલે ના જોવો, ચુમાલી ગામના ખેડૂતોને આ ખાતર પૂરું પાડતો ડેપો છે. આ ચુમાલી ગામના ખેડૂતોની હાલાકી શું થાય એ તો જોવો તમે, કે જે અમારે ખાતર જો એ ન મળે તો શું કરવાનું. એને હિસાબે અમે આજે આવેદનપત્ર આપ્યું છે આગેવાનો તરફથી. ખાલી આગેવાનો જ આવ્યા હતા. આવતા દિવસોમાં જો એ ડેપો ના છૂટકે જો બંધ કરશે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે તાલુકાના ટોટલ ખેડૂને આંદોલન કરવાનું થાય. ડેપો ઇન્ચાર્જ હતા તે અત્યારે રાજીનામું આપી અને વયા ગયેલા છે અને 31/8 ટૂંકમાં ડેપો ક્લોઝ કરવાનો છે. કે જે આજે સરદાર ડેપો જે ખાતર આજે ખેડૂતોને મળતું નથી એક બાજુ, અને એક બાજુ સરદાર ડેપો બંધ કરવામાં આવે છે, એને માટે અમે આજે મામલતદારને આવેદનપત્ર અપાવ્યા છે. સરકારશ્રીને વિનંતી કરીએ છીએ, એક બાજુ તમે એમ કહો છો કે એ આજે 10 ટનનું ગોડાઉન છે, એની અંદર સમજી લો તો જૂજ માલ છે, તો એના માટે સરકાર એમ કહે કે ભાઈ અમને આમાં વળતર નથી મળતું એટલે બંધ કરવામાં આવે છે. તો તમને વળતર નથી મળતું એનું કારણ બે કે તમે એમાં માલ નાખો તો તમને વળતર મળે ને, તમારે માલ નાખવો નથી, કોઈ જાતનો નથી, ડીએપી યુરિયા એનપીકે કોઈ વસ્તુ નથી મળતી, તો એના માટે સમજી લો નફો ક્યાંથી થવાનો છે અથવા તમારો ટાર્ગેટ ક્યાં પૂરો થવાનો છે. તો એના માટે તમે પહેલાં માલ પૂરો પાડો અને પછી તમે એમ કહો કે નથી બરોબર અમને ટાર્ગેટ મળતો, પછી ડેપા બંધ કરો. પણ અટાણે એવી ખેડૂતની હાલાકી છે, આજે માંડવી ઉપડીને અને સમજી લેજો કે આજે વાવેતર કરવા છે, અત્યારે ખાસ જરૂર ખાતરની છે, ડીએપી એનપીકે કે ઉરિયા બધી વસ્તુની, તો અટાણે એકેય ખાતર સમજી લ્યો મળતું નથી. હવે એવો બીજું મેં જાણવા મળ્યું છે કે પરિપત્ર એવો આવ્યો છે કે એક ખેડૂતને 5 થેલી જ આપવાની, તો 5 વીઘાવાળાને કદાચ 5 થેલી હાલે. હવે 50 વીઘાવાળાને 5 થેલી કઈ રીતે સેટિંગ કરે કે બીજી વાર આપી? તો આવી રીતે આ તૂત કરવામાં, ખેડૂતને હેરાનગતિ કરવામાં, અને ખેડૂત જો આ રૂઠો ને તો કોઈનો નથી. આ માટે અમે જો આગળના સમયમાં ડેપો બંધ થાય છે, બંધ નથી કરવાનો થતો, એ માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. નકર અમે આગળના સમયમાં અમે આજે આંદોલન ખેડૂતો કરીશું.